सहनो भुनकतु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। નમસ્તે મિત્રો, હું ફિટનેસ ફંડામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો ટોપિક આપણે જ્યારે શરૂ કરીએ છીએ એને પહેલાં આપણે દિનચર્યાની વાત કરી લઈશું. યોગ દ્વારા આપણે શરીર તો સ્વસ્થ કરીએ જ છીએ, પણ જ્યારે આપણે દિનચર્યા સાથે નથી હોતી ત્યારે આપણે કંઈક ક્યાંક ભૂલ કરી નાખીએ છીએ. તો આપણે યોગ કરીએ છીએ, એક્સરસાઇઝ કરીએ છીએ કે જીમમાં જઈએ છીએ, પણ જ્યારે આપણે દિનચર્યા સરખી નથી તો બધું નકામું છે. તો આપણે સૌથી પહેલાં આપણી દિનચર્યા, દિવસની શરૂઆત આપણે ક્યાંથી કરીએ છીએ તો આપણે એ જાણીશું. સવારે આપણે ઉઠીએ છીએ, ઉઠતાની સાથે જ આપણા રૂટીન કામમાં આપણે લાગી જઈએ છીએ. જે સૌથી પહેલું આપણું ખરાબ કામ શરૂ થાય છે દિવસની શરૂઆતથી જ. તમે ઉઠો છો પથારીમાં, તરત જ તમે ઉઠી જાઓ છો, એ યોગ્ય નથી. જ્યારે તમે ઉઠો છો પથારીમાં, તમે સૂતા છો ત્યારે તમે એક કહે છે, આપણા ગુજરાતીમાં કહે છે, જ્યારે સૂઈ જઈએ છીએ ને ત્યારે આપણે લાશ બની જઈએ છીએ. ઠીક છે, તો જ્યારે લાશમાં બની જઈએ છીએ ત્યારે આપણું બ્લડ એકદમ જામ થઈ જાય છે. તો એને આપણે સીધા ઉઠીને કાર્યમાં લાગી જઈએ ત્યારે એ જામ થયેલું બ્લડ આપણને એટેકનું કારણ બની જાય છે. તો આપણે શું કરવાનું છે? જ્યારે પથારીમાં છીએ ત્યારે આપણે સૌથી પહેલાં ઉઠો અને ભગવાનને સ્મરણ કરતાં આપણું આંખો ખોલવાની છે. આંખો ખોલ્યા બાદ આપણે પથારીમાં જ, આપણે ઉઠવાની જરૂર નથી, હાલ આપણે પથારીમાં જ છીએ, બેડમાં આપણે રિલેક્સ થવાનું છે. સૌથી પહેલાં બંને હાથને ઉપર કરી દો. આપણે આળસ મરડીએ છીએ આર્મ કરીને, આપણે કહીએ છીએ કે આળસ, પણ હા, સવારે ઉઠીને આળસ મરડવી જરૂરી છે. શા માટે? આપણું શરીર જ્યારે મૂર્ત અવસ્થામાં જાય છે અને તેને જાગૃત કરવા માટે આપણે આળસ મળી અને આપણા શરીરને જાગૃત કરીએ છીએ. પછી સૂતા સૂતા આળસ મળી લીધી, આપણું શરીર જાગી ગયું છે. હવે આપણે બંને પગ જ્યાં સીધા છે એ પગને જ આપણે હલનચલન કરાવીએ છીએ પથારીમાં જ. બંને પગને આપણે ઉપર નીચે કરીએ. એકદમ શાંતિથી કરવાનું છે, કશું જ નથી કરવાનું. આંખો બંધ રાખી અને સ્વસ્થ થઈ અને આપણે હાથ પગને હલાવવાના છે. સૌથી પહેલાં પગને હલાવો, પછી આપણા હાથને મૂવમેન્ટ કરો, આ રીતે દબાવો, પછી અંગૂઠો, પછી આંગળીઓ અને પછી હાથને રિલેક્સ કરી દો. આ આપણા હાથ, પગ અને આળસ મળીને આપણે શરીરને તૈયાર કર્યું છે સાંસારિક જીવનની અંદર લાવવા માટે. મૂર્ત અવસ્થામાંથી જાગૃત થઈને આપણે સાંસારિક જીવનમાં આવી રહ્યા છીએ. તો એ અવસ્થામાં આપણે પહેલું પગથિયું ભરી દીધું છે, જે આપણે આળસ મળી પગ હાથને થોડું વ્યાયામ આપીને કર્યું છે. હવે શરૂ થાય છે. જ્યારે તમે ધરતી પર પગ મૂકો છો, પથારીમાંથી ધરતી પર જ્યારે પગ મૂકો છો તો સૌથી પહેલાં જમણો પગ ધરતી પર રાખી અને પછી ધરતીને પ્રણામ કરી અને પછી તમારો ભાર જે છે એ ધરતી પર મૂકો છો. ત્યારે તમે ઊભા થાવ છો, બંને પગના પંજાને જમીન ઉપર ટેકવી દો અને બંને પંજાને આપણે ધીરે ધીરે મૂવમેન્ટ કરી અને ત્યાંને થપથપાવવાના છે પંજાને. અને પછી આપણે પગલાં ભરવાનું શરૂ કરવાનું છે. આ જ કાર્ય આપણને પૂરા દિવસનો થાક જે હશે એની શરૂઆત કરવા માટે આપણને મદદરૂપ થશે. તો આપણે થાકીશું નહીં. આખો દિવસ કામ તો કરીએ જ છીએ, ઘણું બધું કામ કરે છે, લેડીઝ હોય કે જેન્ટ્સ હોય કે બાળક હોય છે. બાળકોને પણ અત્યારે ઉઠતાની સાથે ઘણું બધું કરવાનું હોય છે. તો આપણે એ જ કરીશું કે સૌથી પહેલાં આપણા પગના પગથિયાને પહેલા સ્ટેપથી શરૂઆત કરીને લાસ્ટ સ્ટેપ સુધી આપણે સરખા અને વ્યવસ્થિત કરીશું. તો આ છે આપણો શરૂઆતનો મોર્નિંગનો ટાઈમ છે. આટલું કરીને તમે જ્યારે પણ જાગશો ત્યારે ખરેખર તમને એમ લાગશે કે ના, હું ઉઠી છું તો મારું શરીર સ્વસ્થ છે અને આગળના જે આખો દિવસ આપણે નીકળવાનો છે એમાં પણ આપણે સ્વસ્થ રહી શકશું. તો આ આપણું પહેલું પગથિયું છે, ઉઠીને જે કાર્ય કરવાનું છે એ. આ કાર્યને કહેવામાં આવે છે સૂક્ષ્મ વ્યાયામ. તો સૂક્ષ્મ વ્યાયામ જે આપણે બધા જ કરી શકીએ છીએ. નાની ઉંમરથી લઈને અને મોટી ઉંમરના વૃદ્ધ વ્યક્તિ પણ આ કરી શકે છે.
સૂતા સૂતા આપણે સૂક્ષ્મ વ્યાયામ કરીને દિવસની શરૂઆત કરીએ છીએ. જ્યારે દિવસની શરૂઆત સારી થાય છે તો આપણને પૂરા દિવસ સ્ફૂર્તિ મળી રહે છે. તો આપણે આ કરી અને આપણે સ્વસ્થ દિવસની શરૂઆત કરીશું. હવે આના પછી આપણે શું કરવું છે? તો થોડું આપણે ફ્રેશ થઈ અને પછી આપણે સવારે ઉઠીને શું કરે છે, માણસો બ્રશ કરી અને ચા પીવાની આદત કરે છે, જે બિલકુલ ખરાબ છે, સેહત માટે બહુ જ ખરાબ છે. એ જ્યારે પણ એ વ્યક્તિ સમજી જાય છે ને ત્યારે એમનું જીવન બહુ સારું રહે છે. તો આપણે અહીંયા એ વસ્તુ કરવાનું નથી, ચા નથી પીવાની. સવારે ઉઠો છો જ્યારે તમે અને જ્યારે તમે સૂક્ષ્મ વ્યાયામ કરીને બહાર આવો છો તમારા રૂમમાંથી, ત્યારે તમે ફ્રેશ થઈ, બ્રશ કરી ફ્રેશ થઈ અને ત્યારે તમે ગરમ પાણી પીવો. સવારમાં ઉઠીને સૌથી પહેલું કામ જે આપણે આરોગવાનું લઈએ છીએ એ છે ગરમ પાણી. તો આપણે જ્યારે પાણી પીવો છો ત્યારે એકદમ ગરમ નથી પીવાનું. આપણે કોઈ કહે છે, હું બી આને કહું છું ગરમ પાણી પીજો, એટલે સવારે ઉઠીને શું કરે, તો એક પાણી તમે ગરમ પીવો છો, ગરમ તો ખરા પણ કેવું ગરમ, એકદમ આપણે કહીએ છીએ ને ગુજરાતી ભાષામાં કહીએ છીએ નવ શેકું પાણી. તો બસ આપણે નવ શેકું પાણી કરવાનું છે. એ પાણીને આપણે સવારે આરોગવાનું છે. એ પાણી આપણા શરીર માટે ખૂબ જ સારું છે. જ્યારે આપણે ગરમ પાણી પીએ છીએ ત્યારે આપણી પાચન શક્તિ સારી થાય છે. આપણે ગરમ પાણી પીવાથી આપણા આંતરડામાં જે મળ આપણું ચોંટેલું છે એને આપણે ગરમ પાણી દ્વારા સાફ કરીએ છીએ. જે મળ દ્વારા બહાર નીકળી જાય છે, જે આપણા શરીરના ખરાબ તત્વો જે છે, જે આપણા આંતરડાની અંદર પીઝા બર્ગર ચોંટેલા છે એને આપણે શુદ્ધ કરીએ છીએ. તો એના માટે ગરમ પાણી પીવું જરૂરી છે. હવે ગરમ પાણી તો ખરા, એની સાથે આપણે થોડું નવું પણ ઉમેરી શકીએ છીએ. તો ગરમ પાણીની અંદર તમે થોડું જીરું નાખી શકો છો, થોડી મેથી નાખી શકો છો અને પાણીને ઉકાળી શકો છો. તો એ પણ બહુ સારું છે. એ પણ તમારા શરીર માટે બહુ ફાયદાકારક છે. જેને ડાયાબિટીસ છે, જેનું વજન વધારે છે, એ પણ જીરું જ્યારે આપણે આરોગીએ છીએ ત્યારે એ પણ ખૂબ સારું છે શરીર માટે. તો આપણે પાણીની સાથે સાથે કંઈક નવું પણ કરી શકીએ છીએ, નવું જે આપણા શરીરને સ્વસ્થ બનાવે છે, નિરોગી બનાવે છે. તો આપણે એ રીતે કરી શકીએ છીએ. તો ગરમ પાણી કરો, એની અંદર જીરું છે અડધી ચમચી અને અડધી ચમચી મેથી છે, બંનેને રાત્રે પલાળવાનું છે. પાણી નોર્મલ પાણીની અંદર રાત્રે પલાળીને રાખો. હવે જ્યારે સવારે તમે ઉઠો છો ત્યારે એ પાણીને ઉકાળવા માટે મૂકી દો. 1 ગ્લાસ પાણીની અંદર આપણે 1 ચમચી જીરું અને 1 ચમચી મેથી આપણે જ્યારે પલાળી છે એ પાણીને આપણે 1 ગ્લાસમાંથી અડધો ગ્લાસ કરી દેવાનું છે. એટલું ઉકાળવાનું છે. હવે જ્યારે ઉકાળેલું પાણીને આપણે થોડી વાર માટે રાખી દઈશું અને થોડું નવશેકું થવા દઈશું. જ્યારે પાણી નવશેકું થઈ જાય છે એ પાણીને તમે આરોગો. એ તમારા શરીર માટે રામબાણ ઈલાજ છે, તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે. તો એ પાણી તમે શરૂઆતમાં પીવો અને એ પીધા પછી તમે અડધો કલાકનો ગેપ રાખી શકો છો. અડધો કલાકનો ગેપ રાખવાનું કારણ એ છે કે પછી તમે ચા કોફી લઈ શકો છો. કોઈની આદત છે, આપણે ના નથી કહી શકતા કે ચા પીવી છે, કોઈને એવું છે કે મારે ચા વગર નથી જ ચાલતું, તો તમે આ પાણી પીધા પછી અડધો કલાક પછી તમે ચા પાણી કરી શકો છો. પણ હું એક કહું છું કે યોગા ટીચર છું અને જે રીતે હું તમને સમજાવવા માંગીશ તો સવારની ચા કોફી તમે ના પીવો તો વધારે સારું છે. એની જગ્યાએ તમે સવારે સલાડ લો, તમે સવારે કંઈક પૌષ્ટિક આહાર લો, તમે ઘી સાથે બી કંઈ લઈ શકો છો. એવું નથી, અમુક વ્યક્તિ એવું કહે છે ઘી ખાવાથી જાડું થઈ જવાય છે. ના, ઘી જાડું નથી કરતું. સવારે તમે થોડી 1 ચમચીથી 2 ચમચી સુધી ઘી તમે આરોગી શકો છો. હા, તમે ડાયાબિટીસ નથી, તો ડાયાબિટીસ હોય છે તો તમે ઘી નથી લઈ શકતા, તો તમે ઘી પણ આરોગી શકો છો. એ તો પણ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘી તમારા શરીરને શુદ્ધ રાખે છે, તમારી સ્કિનને એક ગ્લો આપે છે. ઘી દ્વારા તમે પેટની ચરબી પણ ઓછી કરી શકો છો. કઈ રીતે? જ્યારે તમે ઘી ગરમ પાણીમાં આરોગો છો કે દૂધની સાથે આરોગો છો કે ચા સાથે આરોગો છો, ત્યારે તમે જ્યારે ઘી અંદર પેટમાં જાય છે ત્યારે એ પણ તમારી ઓઇલિંગ કરે છે, તમારી આંતરડાઓની. જે આંતરડાઓ ઓઇલિંગ થાય છે ને આંતરડા સાફ થાય છે ત્યારે એ જ્યારે મળમૂત્ર બહાર નીકળે છે, તો જે આપણે ખોરાક આરોગીએ છીએ ને એ સમજણ અત્યારે કોઈનામાં નથી કે જ્યારે તમે ખોરાક આરોગો છો પેટમાં તો તમે નાખી રહ્યા છો, પણ તમે પચન કરી રહ્યા છો કે નહીં એ તમને ખબર નથી હોતી. ફક્ત તમે ખાધું, તમે કે હું પૌષ્ટિક આહાર ખાઈ રહ્યો છું, પણ પૌષ્ટિક આહાર તમે ખાધા પછી તમારામાં પચન થાય છે કે નહીં, તમારી પાચન ક્રિયા એ કરે છે કે નહીં એ તમને ખ્યાલ હોતો જ નથી. તો ઘી એક ખૂબ જ સારું ઔષધિ છે જે તમારા શરીરમાં તમે જ્યારે નાખો છો ત્યારે એ તમારા આંતરડાની સફાઈ કરે છે.
અને જ્યારે સફાઈ થાય છે ત્યારે એ જે તમે અન્નને નાખો છો શરીરમાં, જે પેટમાં તમે આરોગી રહ્યા છો, એ અન્નનું તમે કહીને પાચન ક્રિયા કરી અને એને શુદ્ધ બનાવી અને જે આપણે ફેટમાં તબદીલ થાય છે એ નથી થતું. એ આપણા શરીરમાંથી જે આપણને જરૂરી પોષક તત્વો છે મળી રહે છે અને બીજું આપણા ખરાબ મળ દ્વારા આપણને બહાર નીકાળી દે છે. તો ઘી એક ખૂબ જ સારું કામ કરે છે. માખણ, ઘી કરતાં બી સૌથી બેસ્ટ છે માખણ. તો માખણ બી તમે સવારે લઈ શકો છો. જેમ કે તમને ખબર હોય તો ગામડામાં પહેલાં માણસો, અત્યારે હાલ પણ અમુક એવા ગામડા છે જ્યાં સવારમાં બાજરાનો રોટલો અને માખણ આરોગે છે. અને તમને કહું કે એ જે બાજરાનો રોટલો અને જે માખણ છે ને એ શરીર માટે ખરેખર ખૂબ લાભદાયક છે. તમે આ વસ્તુ ભૂલી રહ્યા છો. અત્યારના જે ફાસ્ટ જીવનમાં તમે જે ખોરાક લો છો, પિઝા, બર્ગર, સવારે ઉઠીને અત્યારે મોડર્ન અંગ્રેજો કેમ કરતા છે કે બ્રેડ અને બટર, એટલે આપણે બી ચાલુ થઈ ગયા છે બ્રેડ અને બટર. પણ ના, બ્રેડ બટર આપણા માટે સારું નથી. બ્રેડ બટર એ ખૂબ જ નુકસાનકારક છે. બટર તો છે પણ બટરની અંદર તમે નમક નાખો છો અને ઘણું બધું પ્રોસેસ થાય છે, એ બટરને ખાવા લાયક રાખતું નથી. પણ માખણ એ ખૂબ જ કહે ને કે પ્યોર છે વસ્તુ. એ તમને કુદરતી વસ્તુ છે. તમે જ્યારે દૂધમાંથી, માખણમાંથી તમે બનાવો છો અને જે માખણ નીકળે છે ને એ માખણ તમારા શરીર માટે ખૂબ જ સારું છે. તમે તમારા બાળકોને બી આપો, તમારા વૃદ્ધ જે છે એમને પણ આપો. ક્યારેય પણ તમને ગૂંઠણના તકલીફ થશે ને, જે તમને કહે છે ને ઘસારા થાય છે, એ ઘસારા ક્યારેય નહીં થાય. ભગવાન કૃષ્ણ માખણ ખાતા હતા. એક મટકી માખણ જ્યારે કૃષ્ણ ખાતા હતા, તમે જુઓ, એ ભગવાન હતા. એ ભગવાન બધું આરોગ્ય તો પણ એમને પચવાનું જ હતું, બધું કરી શકતા હતા. કંઈ પણ ખાય, બર્ગર ખાય, પિઝા ખાય, એમનું શરીર, એમની આત્મા એમનામાં હતું. એ ચાહે વસ્તુ કરી શકતા હતા. એમ છતાં ભગવાન કૃષ્ણ શું કરતા હતા? માખણ ખાતા હતા. શા માટે? એ તમને એ સમજાવવા માગતા હતો. યુગ સુધી આ વસ્તુને આપણે સ્મરણ કરીએ કે કૃષ્ણ ભગવાન માખણ ખાતા હતા અને એ માખણ ખાવાથી આપણા શરીરમાં શું ફાયદા થાય છે એ વસ્તુ તમને સમજાવવા માટે થઈને ભગવાન કૃષ્ણએ એક દાખલો તમને આપ્યો હતો કે જુઓ, હું માખણ ખાઈ રહ્યો છું અને તમે પણ વસ્તુ કરો. અત્યારે રોજ આપણે કહીને રોજ એક નવા સ્ટેપ પ્રમાણે આપણને નવું મળશે. કયો બીમારી? તો કે આ આપણે સાંભળ્યું જ નથી એવી બીમારીઓ અત્યારે થઈ રહી છે. એનું મેઇન કારણ જ આ છે કે તમે સવારની શરૂઆતમાં તમે જ્યારે ખરાબ આરોગ્ય માટે જે પ્રસાદ કહે ને, આપણે ભોજન જે સવારે કરીએ છીએ કે સાંજે કરીએ છીએ કે બપોરે કરીએ છીએ, એ આપણે ભોજનને પ્રસાદ તરીકે ગ્રહણ કરવાનું છે. આપણું જે શરીર છે ને એ મંદિર છે. ભગવાન તમને ક્યારેય નથી કહેતા કે મંદિરમાં જાઓ. ભગવાન તમને એમ કહે છે કે તમારું શરીર છે મંદિર છે. તો મંદિરમાં આપણે ક્યારે કચરો નાખીએ છીએ? નથી નાખતા. તો શરીરમાં શા માટે તમારા શરીર એક મંદિર છે, મંદિરમાં કચરો શા માટે નાખો છો? તમે આરોગો, સારું ભોજન આરોગો અને સ્વસ્થ રહો. તો માખણ, પંજરી આ બધું ખાતા રહો અને સ્વસ્થ રહો. સવારમાં ઉઠી ગરમ પાણી અને માખણ સાથે બાજરાનો રોટલો, આ તમારી સવારની શરૂઆત છે અને એની સાથે તમે શરૂઆત કરો. ખરેખર તમારું શરીર જે છે ને એ તમારા કહેવામાં રહેશે. અત્યારે તમે કેવું છે, તમારું શરીર તમારા કહેવામાં છે જ નહીં. તમે કરો છો, સમજો છો, કંઈ કરવું છે, કંઈ થાય છે કંઈ. અત્યારે પૂછે સમજીએ છીએ કે આપણે ખાઈએ છીએ, આપણે વિચાર આખો દિવસ મારે ખૂબ કામ કરવું છે, આજે મારે થાકવું જ નથી. પણ તમે અડધો કલાક કામ કરો છો ત્યારે તમે થાકી જાઓ છો. શા માટે થાકો છો? પહેલું કારણ તમારું એ જ છે કે તમારી દિનચર્યાની શરૂઆત તમે ખોટી કરી છે. જ્યારે તમે દિનચર્યાની શરૂઆત સાચી કરશો ને ત્યારે તમે પૂરા દિવસ તો શું, તમે 48 કલાક સુધી તમે સારી રીતે કામ કરી શકો છો. તો પ્રાણાયામ કરવા માટે શું કરવાનું? સૌથી પહેલાં આપણે પ્રાર્થના તો તમને બધા કરતા જ હશો, બધાને આવડતું હશે. નથી આવડતું એક મંત્ર તો બધાને જ આવડે છે, તે છે આપણો મહામંત્ર, એટલે કે કહેવામાં આવે છે ગાયત્રી મંત્ર. તો એ તમે બોલી અને આપણે પ્રાણાયામની શરૂઆત કરો. પ્રાર્થના કરવી જીવનમાં ખૂબ જરૂરી છે. એ પણ એક આપણા જીવનનો અગત્ય પાઠ છે, જે આપણે પ્રાર્થના કરીને શરૂઆત કરવાની હોય છે. તો પ્રાર્થના કરે, બંને હાથને ટેકવી દેવાના છે આપણે ઢીંચણ ઉપર. તમે બેસી શકો છો તો તમે પદ્માસનમાં બેસી શકો છો. નથી બેસી શકતા તમે સુખાસન, પદ્માસનમાં બેસો. સુખાસનમાં બેસવા માટે આપણે જમણો પગ છે એને વાળી દેવાનો છે અને ડાબા પગને આપણે ઉપર રાખવાનો છે. આને આપણે સુખાસનમાં કહીએ છીએ. પદ્માસન વાળી શકો છો તો સૌથી સારું છે. તમે પદ્માસનમાં બેસી શકો છો. જમણા પગને આંટી મારતા ઉપર લઈ લેવાનું છે. આ કહેવાય છે પ્રાણાયામની શરૂઆત કરતા બંને હાથને આપણે ઢીંચણ ઉપર ટેકવી દઈએ અને સૌથી પહેલાં ભસ્ત્રિકા પ્રાણાયામ.
તમે જ્યારે ડૉક્ટર પાસે જાઓ છો ને તમને એ જ કરાવે છે, પણ તમને ખબર નથી હોતી કે શું કરે છે. તમને ડૉક્ટર કહે છે ત્યારે અહીંયા રાખે, શ્વાસ લો ઊંડા, છોડો છોડો. ડૉક્ટરને એટલા મિનિટમાં શું ખબર પડવાની હતી કે શું છે, પણ તમે એ વસ્તુ નથી સમજ્યા. જ્યારે તમે શ્વાસ ઊંડો લો છો ત્યારે તમારો સંપૂર્ણ શ્વાસ તમારી છાતી ઉપર ભરાય છે અને કે ને કેમેરાનું કામ કરે છે વસ્તુ. તો શ્વાસ ભરવો એ પણ એક ટેકનિક છે, કે સાચી રીતે લો તો તમને સમજાશે, ખોટી રીતે લેશો તો તમને નહીં સમજાય. ઘણા વ્યક્તિ એવા હોય છે કે શ્વાસ મરેલાના જેમ લેતા હોય છે, એ બરાબર નથી. જ્યારે પણ ઊંડો શ્વાસ ભરો છો ને ત્યારે આપણા પૂરા શરીરમાં ઝંઝનાટી થવી જોઈએ. એને કહેવામાં આવે છે શ્વાસ ભરવો, એને કહેવામાં આવે છે ભસ્ત્રિકા પ્રાણાયામ. એ જ આપણા ફેફસાને મજબૂત કરે છે. જ્યારે કરશો ત્યારે એનો ફાયદો તમને મળશે. ઠીક છે, તો ભસ્ત્રિકા આપણે કઈ રીતે કરવાનું છે? સૌથી પહેલાં વાયુ મુદ્રા બનાવવાની છે. પહેલી આંગળીને અંગૂઠાના જ લાસ્ટવાળા હિસ્સામાં રાખી દેવાની છે અને અંગૂઠાથી દાબી દો. આને કહેવામાં આવે છે વાયુ મુદ્રા. વાયુ મુદ્રા રાખી અને હાથને આ રીતે, જ્યારે આપણે પ્રાણાયામ કરીએ છીએ ત્યારે વાયુ મુદ્રા આપણા શરીરને જે પણ તકલીફ છે, જેમ કે પાણીની કમી છે, કોઈને છે તો માઇગ્રેનની તકલીફ છે, એવું આપણે કહીએ છીએ, પણ આ બધા પોઈન્ટો છે શરીરના. એ આપણે આગળ જતાં હું તમને બતાવીશ કે કઈ રીતે આપણે કરવાના છે, કયા પોઈન્ટ દબાવવાથી શું ફાયદો થાય છે, તો એ પણ આપણે આગળ સમજીશું. પણ અત્યારે હું મારે ટાઈમના હિસાબે હું તમને જેટલું પણ આપી શકું છું એ આપું છું. તો સૌથી પહેલાં વાયુ મુદ્રા. ઘણી બધી મુદ્રા બને છે, એ આપણા રોગને અનુસાર આપણે મુદ્રાઓ બનાવીએ છીએ. વાયુ મુદ્રા પ્રાણાયામ માટે જરૂરી હોય છે. તો વાયુ મુદ્રા બનાવતા લાંબો શ્વાસ ભરવાનો છે, ઝટકાથી શ્વાસને છોડો. આને કહેવામાં આવે છે ભસ્ત્રિકા. ભસ્ત્રિકા આપણે 3 પ્રકારથી કરી શકીએ છીએ. સૌથી પહેલો પ્રકાર છે મધ્યમ ગતિમાં ભસ્ત્રિકા કરવી. તો મધ્યમ ગતિમાં જે વ્યક્તિ બીમાર છે, જે વ્યક્તિની બહુ ઉંમર છે, એ લોકો એકદમ મધ્યમ ગતિમાં કરે. કઈ રીતે જોઈ લેશો. પહેલાં એકદમ નોર્મલ શ્વાસ ભરો અને છોડી દો. શરીરને થકાવવાનું નથી, શરીરને એકદમ નોર્મલ રાખો. ચહેરા પર હલકો સો સ્માઇલ રાખો. હવે આ મધ્યમ ગતિ કહેવાય. આના પછી આપણે તેજ ગતિ, એટલે કે કહેવાય ને કે એનાથી થોડી મધ્યમ ગતિમાં આવી જઈશું. સૌથી પહેલાં ધીમી ગતિ, હવે મધ્યમ ગતિમાં. આને કહેવામાં આવે છે મધ્યમ ગતિ. જે થોડા 30, 40, 35 વર્ષના વ્યક્તિ છે મધ્યમ ગતિમાં કરે. અને જે તેજ ગતિમાં, જે યંગ લોકો છે, જે નિરોગી છે, સ્વસ્થ છે, એ લોકો તેજ ગતિમાં કરે છે. તેજ ગતિમાં કઈ રીતે કરવું? આને કહેવામાં આવે છે તેજ ગતિ. આ ભસ્ત્રિકાના 3 પ્રકાર છે. ફાયદો એક જ છે, પણ એને આપણે આપણા શરીરના અનુકૂળતા પ્રમાણે આપણે કરવાની છે. વૃદ્ધ વ્યક્તિ ધીમી ગતિએ, થોડા એનાથી ઉંમરવાળા છે તો એ થોડી મધ્યમ ગતિમાં, અને યંગ છે તેજ ગતિમાં. બસ આ ભસ્ત્રિકા કરો. સવારની શરૂઆત તમારી જુઓ કેવી થાય છે. તમને એક આનંદમય જીવન આપશે, આનંદમય દિવસ આપશે, અને આનંદમય સંસારની અંદર તમે માણી શકો છો. તો ભસ્ત્રિકા પ્રાણાયામ, જેને હાઈ બીપી છે એ કરી તો શકે છે, પણ એકદમ મધ્યમ ગતિમાં કરો. અને જેને લો બીપી છે એ લોકો પણ મધ્યમ ગતિમાં કરો. જે સ્વસ્થ છે એ જ તેજ કરો. બાકી લોકો હવે તમે મધ્યમ ગતિમાં જ કરવાનું છે, એ ખાસ ધ્યાન રાખશો. બીજું એવું નથી કે મેં તમને કહ્યું છે એટલે તમે કરવા જ લાગો, નહીં. થોડા નિયમો પણ જાણવા જરૂરી છે. તો મધ્યમ ગતિમાં બીમાર વ્યક્તિ છે, ડાયાબિટીસ છે, બીપી છે, લો બીપી છે, હાઈ બીપી છે, એ લોકો મધ્યમ ગતિમાં કરે. જે સ્વસ્થ છે એ જ તેજ ગતિમાં કરે. બાકી તો બધા જ કરી શકે છે. નાના બાળકથી લઈને 3 વર્ષના બાળકથી લઈને 90 વર્ષના વૃદ્ધ સુધી કરી શકે છે. તો સૂર્ય નમસ્કાર. હા, પણ સૂર્ય નમસ્કાર ઉંમરવાળા વ્યક્તિ નહીં કરે. જે સ્વસ્થ છે, નિરોગી છે, અને જે નાની ઉંમરના વ્યક્તિ છે એ કરે. હા, બીજું બધા કરી તો શકે છે. તમારું શરીર જો તમારા માટે તૈયાર છે તો તમે કરી શકો છો.
સૂર્ય નમસ્કારમાં કોઈ નિયમ હોતા નથી, પણ હા, ઉંમરવાળા વ્યક્તિ અને બીજું કે તમારે જો કોઈ બીમારી છે તો તમે સૂર્ય નમસ્કાર નથી કરી શકતા. સૂર્ય નમસ્કાર કરવા માટે સૌથી પહેલાં શરીરનું સ્વસ્થ હોવું જરૂરી છે. એ તમારી સ્વસ્થતા જાળવે છે સૂર્ય નમસ્કાર. તો જેને કમરની તકલીફ છે એ લોકો નહીં કરે, જ્યારે છે ત્યારે નહીં કરો. જ્યારે નથી તમે શરૂઆત કરી દેશો તો કમરની તકલીફ તમારી મટી જશે, પણ જ્યારે તમને છે ત્યારે તમે નથી કરી શકતા. તો બસ થોડા નિયમો આપણે જાણતા જઈશું અને સૂર્ય નમસ્કાર દિવસની શરૂઆતમાં સૌથી પહેલાં આપણે સૂર્ય નમસ્કાર કરી અને બસ આપણા ભાગદોડની જીવનમાં આપણે વ્યસ્ત થવાનું છે. તો સૂર્ય નમસ્કાર દરેક વ્યક્તિને કરવા જોઈએ. તો ચલો આપણે જોઈએ છે સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવા. તો જઈએ આપણે હવે સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવાના છે, જે હું તમને બતાવું છું. સૂર્ય નમસ્કાર તો સૌથી પહેલાં સૂર્ય નમસ્કાર કરવા માટે થઈને આપણે આસનના બરાબર આગળ આવવાના છે. મેં જોયું છે ઘણા લોકો સૂર્ય નમસ્કાર કરે છે, બહુ સારા કરે છે, પણ જે શરૂઆત કરે છે ને એ જ ખોટી કરે છે. તો સૌથી પહેલાં સૂર્ય નમસ્કાર કરવા માટે આપણે આસન, બંને પગ આસનની બરાબર આગળનીથી શરૂઆત કરવાનું છે. જ્યાં આપણે આસન શરૂ થાય છે ત્યાંથી બંને પગમાં થોડો ગેપ રાખી દેવાનો છે. બંને હાથને નમસ્કારની સ્થિતિમાં આ રીતે હાથને રાખવાનો છે. હવે અહીંયા પહેલું આસન થાય છે પ્રણામ આસન, જે આપણે સૂર્ય ભગવાનના નામ કહીએ છીએ એ છે આપણે. તો સૂર્ય ભગવાનના નામ સાથે આપણે સૂર્ય નમસ્કાર કરવાના છે. તો આપણે કરીશું સૌથી પહેલાં પ્રણામ આસન. હવે લાંબો શ્વાસ ભરતા ઉપર, શ્વાસને છોડતા ધીરે 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 હાથને નીચે લઈ લઈશું. બંને પગ અને હાથ સાથે હોવા જોઈએ. હવે જમણો પગ આગળ રાખવાનો છે અને ડાબા પગને પાછળ જવા દેવાનો છે. અહીંયા આપણે ગરદન ઉપર, પંજો નીચે પાછળથી અને આ સ્થિતિ રાખવાની છે. હવે ધીરેથી પગને ઉપર કરો, આ સ્થિતિમાં લઈ લો. હવે જે જમણો પગ છે એને પાછળ કરી દો, મસ્તિષ્કને નીચે. હવે મસ્તિષ્કને ઉપર કરતા ગૂંઠણને નીચે લઈ લો. ચેસ્ટવાળો જે ભાગ છે એને આપણે નીચે કરીશું અને આપણે નિતંબને ઉપર. લાંબો શ્વાસ ભરતા ભુજંગાસનમાં આવીશું. હવે ધીરેથી પાછળથી પગના પંજાને થોડા પુશ કરતા ફરીવાર પર્વતાસનમાં. હવે પહેલા જમણો પગ આગળ કર્યો હતો, હવે આપણે ડાબો પગ આગળ કરવાનો છે અને મસ્તિષ્કને ઉપર. હવે ધીમેથી પાછળથી પગને ધક્કો આપતા ફરી પગને ઉપાડીશું અને જમણા પગને આગળ લઈ આવીશું. મસ્તિષ્કની બને એટલું આપણે ઢીંચણથી ટચ કરવાની કોશિશ કરીશું અને લાંબો શ્વાસ ભરતા બોડીને ઉપર. ફરીવાર આપણે પ્રણામ આસન. તો આને કહેવાય છે સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કાર જે આપણે 10થી લઈને 15 કરી શકીએ છીએ, વધારેમાં વધારે 1000 પણ કરી શકીએ છીએ, જે આપણી કેપેસિટી નથી. એટલે મેં ઓછામાં ઓછા આપણે 12 સૂર્ય નમસ્કાર સવારે કરવા જોઈએ. જે લોકોને કમરની તકલીફ છે એ લોકો ઓછા પ્રમાણમાં કરે. અને જે તમે પર્વતાસન બતાવ્યું છે મેં તમને, હું વચ્ચે બોલતી ગઈ હતી કે એને પર્વતાસન કહેવામાં આવે છે. તો ત્યાં તમે થોડું ધ્યાન આપો કે ત્યાં વધારે સમય ના લેતા તમે પર્વતાસનમાંથી સીધા તમે મત્સ્યાસનમાં આવી જાઓ, એને કે થોડા પગને ઢીંચણને નીચે વાળી દો, જેથી કરીને તમારા કમર ઉપર પ્રેશર ના આવે. તો આ બધા થોડા નિયમો સાથે સૂર્ય નમસ્કાર સવારે કરવા જોઈએ. બસ આ દિવસની શરૂઆત કરો, પછી તમે જુઓ તમારું જીવન કેટલું સુંદર અને સરળ બને છે. તો તમે જોયું આપણે સૂર્ય નમસ્કાર કર્યા, જે જીવન માટે ખૂબ જરૂરી છે સૂર્ય નમસ્કાર. તો બસ આપણે અહીંયા આટલું જ કરવાનું છે કે સવારે ઉઠો છો, પથારીમાંથી શરૂઆત કરી અને આપણે શેતરંજી સુધી આવ્યા છે, એટલે કે મેટ સુધી આવ્યા છે. ત્યાં સુધીનું મેં તમને સમજાવ્યું છે, જે મેં તો તમને કહ્યું છે. પણ હવે જે હું કહું છું ફિટનેસ ફંડા, જે આપણે ખૂબ અનમોલ ભાગ ભજવે છે યોગ દ્વારા આપણને સમજાવવાનું, તો આપણે એ પણ કર્યું. એમને આપણે મદદરૂપ કરીએ છીએ. હું તમને આપું છું અને તમને મદદરૂપ થઈ રહી છું. તમે કેવી રીતે લો છો હવે તમારી ઉપર છે. તો દિવસની શરૂઆત પથારીમાં ઉઠતાની સાથે સૂક્ષ્મ વ્યાયામ કરો,
ગરમ પાણી પીવો, થોડા પ્રાણાયામ કરો અને ઘણું બધું છે પ્રાણાયામ પછી પણ કરવા માટે, જે આપણે નેક્સ્ટ એપિસોડમાં આપણે જોઈશું. પણ અત્યારે મેં તમને બસ બધા 12 આસનોમાં બધા જ આસનો આવી જાય છે એટલા માટે મેં તમને સૌથી પહેલાં સૂર્ય નમસ્કાર બતાવ્યા. બાકી આપણે ઘણા બધા આસન પ્રાણાયામ કરી શક્યા છે કે જેમ કે કમરને લગતા છે, આપણને પગ દુખે છે તો એના લગતા છે, ઘણું બધું છે જે આપણે કરવાનું છે. અત્યાર સુધી આપણે જોયું કે સવારની શરૂઆત આપણે કેવી કરીએ છીએ. તો હવે બસ આગળ અહીંયા હું વાણીને વિરામ આપતા હવે નેક્સ્ટ એપિસોડમાં આપણે મળીશું અને ફિટનેસ સંબંધમાં ઘણું બધું જાણીશું. હું ગીતા મકવાણા, યોગ ટીચર, યોગ કોચ તરીકે હું તમને નેક્સ્ટ એપિસોડમાં મળું છું. ત્યાં સુધી રજા આપો. પ્રણામ.